વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે મેનેજમેન્ટ અકાઉન્ટના સિલેબસ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજથી આપણે મેનેજમેન્ટ અકાઉન્ટમાં યુનિટ નંબર 1 ગુણોત્તર વિશ્લેષણની શરૂઆત કરીશું. સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે ગુણોત્તર વિશ્લેષણનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું. તો કે ભાઈ, સામાન્ય રીતે અત્યાર સુધી આપણે નાણાકીય વ્યવહારો ચોપડે છે એ લખતા આવ્યા છીએ અને વર્ષના અંતે કંપનીને નફો જાય છે કે ખોટ થાય છે એ બંને માહિતી આપણે નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાના આધારે મેળવતા હતા. એટલે કે સામાન્ય રીતે આપણે જો નાણાકીય પત્રકોની વાત કરીએ તો આપણને બે જ પત્રકો વધારે મહત્વપૂર્ણ હોય એવું લાગે છે: નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. અત્યાર સુધી આપણે નાણાકીય વ્યવહારોનો નફો થાય છે કે ખોટ થાય છે તેની માહિતી હંમેશા આ બે નાણાકીય પત્રકોના આધારે જ મેળવતા હતા. પરંતુ જેમ જેમ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે કે અકાઉન્ટના હિસાબી ધોરણો વિકસિત થતા ગયા તેમ તેમ નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાની સાથે અન્ય હિસાબી ગુણોત્તરની પદ્ધતિઓ પણ વિકસતી ગઈ અને એ હિસાબી પદ્ધતિઓમાંની એક પદ્ધતિ છે ગુણોત્તર વિશ્લેષણ. એટલે કે અહીંયા નાણાકીય પત્રકો, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તો મહત્વના છે જ તે, પરંતુ તેમાં જે કાંઈ પણ માહિતી છે એના આધારે યોગ્ય બે માહિતીઓ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે ગુણોત્તર વિશ્લેષણ પ્રમાણનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ પ્રસ્તાવના કે અત્યાર સુધી આપણે નાણાકીય હિસાબોમાં વ્યવહારો કેવી રીતે ચોપડે લખવા તેના આધારે વર્ષના અંતે નફો કે ખોટ જાણવા નફા નુકસાન ખાતું તથા ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા કેવી રીતે પાકું સરવૈયું બનાવવું વગેરે બાબતનો અભ્યાસ કર્યો છે. પરંતુ અકાઉન્ટન્સીનું કામ અહીંયા પૂરું થતું નથી. હિસાબી પદ્ધતિના અભ્યાસીઓએ તે હિસાબો પરથી ઉપયોગી અનુમાનો તારવતા પણ શીખવું પડે છે. ધંધામાં નફો કે ખોટ જાણવા નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે તથા વર્ષના અંતે ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. પરંતુ અકાઉન્ટન્સીના અભ્યાસીઓએ તો આ પ્રગટ થતા બે નાણાકીય પત્રકોના આધારે નાણાકીય પરિણામો અને નાણાકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા શીખવ્યું છે અને આ માટે ગુણોત્તર વિશ્લેષણ ખૂબ જ મહત્વની પદ્ધતિ છે. મેં કીધું એમ કે અત્યાર સુધી આપણે નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું આ બંનેના આધારે જ આપણા ધંધાની નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ મેળવતા હતા. પરંતુ આ બંનેના આધારે હવે આપણે ગુણોત્તર વિશ્લેષણની નવી પદ્ધતિ દ્વારા પણ ધંધામાં નફા નુકસાનનું છે એક પ્રકારે પરિણામ જાણી શકીએ છીએ. હવે આપણે જોઈએ ગુણોત્તર એટલે શું. ગુણોત્તર એટલે કોઈ પણ બે માહિતી વચ્ચેનો આંકડાકીય સંબંધ અથવા તો એમ કહો કે કોઈ પણ બે રકમો વચ્ચેનો ભાગાકાર. એટલે કે કોઈ પણ બે માહિતી વચ્ચે જ્યારે તમારે યોગ્ય આંકડાકીય સંબંધ જાણવો હોય ત્યારે ગુણોત્તર વિશ્લેષણ છે એ ઉપયોગી થાય છે. અહીંયા જુઓ ઉદાહરણ પણ આપ્યું છે. દાખલા તરીકે જે કંપનીમાં ₹5 લાખ વેચાણ સામે તેનો કાચો નફો 2 લાખ હોય તો કાચા નફાનું પ્રમાણ 40% છે એમ કહેવાય. એટલે કે આપણે એવું કહી શકીએ કે વેચાણ સામે કાચા નફાનું પ્રમાણ જો આપણે શોધવું હોય તો કઈ બે માહિતી વચ્ચે આપણે ભાગાકાર કરીએ તો આપણને કાચા નફાનું પ્રમાણ મળે? તો કે ભાઈ કંપનીનું 5 લાખ વેચાણ અને કંપનીના 2 લાખના નફાને જ્યારે તમે બંને વચ્ચે ભાગાકાર કરો છો ત્યારે તમને એ બંનેનો ગુણોત્તર એટલે કે એ બંનેનું ટકાવારી પ્રમાણ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે એનું બીજું જ ઉદાહરણ છે કે એક ધંધામાં ચાલુ મિલકતો 2 લાખ છે અને ચાલુ દેવાઓ 10 લાખ છે તો બંને વચ્ચેનો આંતરસંબંધ 2:1 છે તેમ કહેવાય. એટલે કે જો આપણે ચાલુ મિલકતોનો ગુણોત્તર જોઈતો હોય, ચાલુ ગુણોત્તર જોઈતો હોય તો ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવાઓ એ બંને વચ્ચે તમે ભાગાકાર કરો તો તમને કેનું પ્રમાણ મળશે? ચાલુ ગુણોત્તરનું પ્રમાણ મળશે. એટલે કે 2:1. હવે આપણે જોઈએ કે વિશ્લેષણના હેતુઓ. વિશ્લેષણના હેતુઓ છે એ વિવિધ પક્ષકારોને ધ્યાનમાં રાખીને વિશ્લેષણના હેતુઓ છે એ જોવામાં આવે છે. કંપની જે નાણાકીય પત્રકો રજૂ કરે છે તે કંપની સાથે સંકળાયેલા પક્ષકારોને જુદી જુદી માહિતી પૂરી પાડી શકે છે. તે માટે તેનું વિશ્લેષણ કરવું આવશ્યક છે. તેમાં રજૂ થયેલ વિવિધ આંકડાઓની ફરીથી જરૂરી સ્વરૂપે ગોઠવીને તેની વચ્ચે આંતરસંબંધ તપાસીને તેની તુલના કરીને
ઉપયોગી અનુમાનો તારવવામાં આવે છે. આને હિસાબોનું વિશ્લેષણ કહે છે. હવે વિશ્લેષણના હેતુઓ છે એ જુદા જુદા પક્ષકારોને ધ્યાનમાં રાખી અને વિશ્લેષણના હેતુઓ છે એ જોવામાં આવતા હોય છે. હવે પહેલો પક્ષકાર છે શેર હોલ્ડરો. શેર હોલ્ડરો શું કામ? તો કે શેર હોલ્ડરો કંપનીના મુખ્ય માલિકો કહેવાય છે, કારણ કે તેઓ પોતાની મૂડી ધંધામાં રોકે છે. એટલે જ્યારે શેર હોલ્ડરો પોતાની મૂડી ધંધામાં રોકે છે ત્યારે તેમને તે જાણવાની હંમેશા ઈચ્છા હોય છે કે તેમણે કરેલું રોકાણ સહી સલામત છે કે નહીં અને તેમણે કરેલા રોકાણ ઉપર તેમને ચોક્કસ વળતર મળે છે કે નહીં. આ દરેક બાબત જો એમને જાણવી હોય તો એમના માટે સરળતાથી જો એ ગુણોત્તર વિશ્લેષણનો ઉપયોગ કરે તો શેરહોલ્ડરોને તેના વળતર સલામત છે કે નહીં અને તેમને મળતો નફો કે તેમને મળતો લાભ વ્યવસ્થિત છે કે નહીં તેના વિશેની માહિતી મળી શકે. બીજા પક્ષકાર છે લેણદારો. લેણદારોને પણ હંમેશા બે બાબતોમાં રસ હોય છે. એક તો કે કંપની તેમને નિયમિત વ્યાજ ચૂકવી શકે છે કે નહીં, અને બીજું કે તેમણે કરેલું ધિરાણ એટલે કે તેમણે જે કંપનીમાં પૈસા રોક્યા છે એ પૈસા તેમના સહી સલામત છે કે નહીં, અને કંપનીની પરિસ્થિતિ કે કંપનીની પ્રવાહી પરિસ્થિતિ કેવી છે તેના સાથે કંપનીની મિલકતો અને દેવાનું પ્રમાણ કેટલું છે તેના અભ્યાસ માટે લેણદારોને પણ વિશ્લેષણ એટલે કે ગુણોત્તર વિશ્લેષણ છે એ ઉપયોગી છે અને તેમના હેતુ માટે પણ ગુણોત્તર વિશ્લેષણ છે એ કરવામાં આવે છે. ત્રીજું છે કર્મચારીઓને. તો કે ગુણોત્તર વિશ્લેષણ છે કર્મચારીઓને કયા હેતુ માટે ઉપયોગી થાય છે? તો કે ભાઈ કર્મચારીઓને હિસાબી વિશ્લેષણ જાણવાનો એટલા માટે રસ હોય છે કે જો કંપનીનો હિસાબ વ્યવસ્થિત અને નફાકારક થાય તો કંપનીને દર વખતે વેતન અને બોનસમાં પણ વધારો થાય. એટલા માટે કર્મચારીઓને પણ વિશ્લેષણ છે ગુણોત્તર વિશ્લેષણ છે એ હેતુ માટે કરતા હોય છે. ચોથું છે સરકારને. સરકારને શું કામ? તો કે કંપનીના હિસાબોના વિશ્લેષણમાં સરકારને પણ રસ હોય છે, કારણ કે તેથી જ દેશમાં વિવિધ પ્રકારની કંપનીઓના વાર્ષિક હિસાબી પત્રકો પરથી ભારતની રિઝર્વ બેંક તેમની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરીને તેમનો અહેવાલ પ્રગટ કરે છે. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકાર દ્વારા અથવા તો સરકાર છે એ કંપનીની નાણાકીય પરિસ્થિતિના આધારે પોતાના આર્થિક વિશ્લેષણમાં પણ વ્યવસ્થિત રીતે ફેરફાર લાવી શકે છે. એટલા માટે આ વિવિધ પક્ષકારોને ધ્યાનમાં રાખીને પણ ગુણોત્તર વિશ્લેષણ છે એ ખૂબ મહત્વનું છે. હવે આપણે જોઈએ ગુણોત્તર વિશ્લેષણ એટલે કે મેઇન ગુણોત્તર વિશ્લેષણ કઈ રીતે ગણતરી કરવામાં આવે છે, તેની વ્યાખ્યા શું છે પ્રોપર, તેના વિશેની માહિતી જોઈએ. નાણાકીય પત્રકો સ્વતંત્ર રીતે માર્ગદર્શન માટે ખાસ ઉપયોગી નથી, પરંતુ તેની જુદી જુદી વિગતો વચ્ચેના આંતરસંબંધ નક્કી કરવામાં આવે તે કેટલીક ઉપયોગી માહિતી આપી શકે છે. આવા આંતરસંબંધ દર્શાવતા આંકડાને ગુણોત્તર કહેવામાં આવે છે. સામાન્ય રીતે નાણાકીય પત્રકોમાં જે કાંઈ પણ આંકડાકીય માહિતી હોય છે એ આંકડાકીય માહિતી વચ્ચેનો આંતરસંબંધ જોવો એટલે એને શું કહેવાય? ગુણોત્તર કહેવાય સામાન્ય અર્થમાં. બરાબર? ફરી એક વખત આપણે રિપીટ કરીએ કે કંપની પાસે જે કાંઈ પણ નાણાકીય પત્રકો છે તેમાં જે કાંઈ પણ આંકડાઓ આપ્યા છે એ આંકડાઓ વચ્ચેનો આંતરસંબંધ જાણવો એને શું કહેવાય છે? ગુણોત્તર કહેવાય છે. હવે આપણે જોઈએ અંડરલાઇન કરેલી ગુણોત્તર વિશ્લેષણની વ્યાખ્યા. ગુણોત્તર એટલે જુદી જુદી આંકડાકીય માહિતી વચ્ચેનો સંખ્યાસૂચક સંબંધ. નાણાકીય પત્રકોના જુદા જુદા આંકડાઓ વચ્ચેના સંબંધોનું ગાણિતિક માપ એટલે કે હિસાબી ગુણોત્તર. એટલે કે નાણાકીય પત્રકો નફા નુકસાન ખાતું છે અને પાકું સરવૈયું છે, આ બંને આપણા મુખ્ય નાણાકીય પત્રકો છે. એ બંનેના આંકડાઓ વચ્ચેનું ગાણિતિક સ્વરૂપ જાણવું એટલે એને શું કહેવાય? ગુણોત્તર વિશ્લેષણ કહેવાય. દાખલા તરીકે હવે એક તમને ઉદાહરણ આપ્યું છે કે શેર હોલ્ડરોના ભંડોળ પર કેટલું વળતર મળે છે તે જાણવું હોય તો કંપની ચોખ્ખા નફાને શેર હોલ્ડરોના વળતરના ભંડોળ વડે ભાગે, જે આંકડો મળે તે હિસાબી ગુણોત્તર છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે કંપનીના ચોખ્ખો નફો છે એને જ્યારે તમે કંપનીના શેર હોલ્ડરોના ભંડોળો વડે ભાંગો તો એ બંને વચ્ચેનું જે ગાણિતિક સ્વરૂપ છે એમાં એના દ્વારા શેર હોલ્ડરોને ખબર પડે છે કે એમને કેટલું વળતર પોતાના ભંડોળ પર મળે છે. પછી હવે મેઇન અંડરલાઇન વ્યાખ્યા છે બીજી જ વ્યાખ્યા એટલે કે ગુણોત્તર વિશ્લેષણની બીજી વ્યાખ્યા. નાણાકીય પત્રકોમાંની જુદી જુદી પરંતુ પરસ્પર સંબંધ ધરાવતી વિગતો વચ્ચેનો સંબંધ શોધવો એટલે તેનું અર્થઘટન કરવું, તેનું નામ છે ગુણોત્તર વિશ્લેષણ. એટલે કે નાણાકીય પત્રકો નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયામાં આવેલી જુદી જુદી માહિતીઓ વચ્ચેનો
જુદી જુદી વિગતો વચ્ચેનો ગાણિતિક સંબંધ શોધવો અને તેમનું અર્થઘટન કરવું એટલે કે ગુણોત્તર વિશ્લેષણ. હવે પછીના પેરેગ્રાફમાં છે કે ગુણોત્તર વિશ્લેષણ છે એ કંપની માટે કઈ રીતે ઉપયોગી છે. કોઈ પણ કંપની માટે, ખાસ કરીને કોઈ કંપની છે એમાં કોઈ વ્યક્તિ રોકાણકાર છે એ નાણાં રોકવા માટે ઈચ્છતો હોય તો એ રોકાણકાર હંમેશા કંપનીના કંપનીના વિવિધ ગુણોત્તરનો અભ્યાસ કરીને જે તે કંપનીમાં પોતાના નાણાં છે એનું રોકાણ કરે છે. જુઓ, હવે આપણે જોઈએ હિસાબી ગુણોત્તર છેલ્લા કેટલાક વર્ષોમાં હિસાબોના વિશ્લેષણ માટે ભારે મહત્વ પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને કંપનીમાં નાણાં રોકવાની ઈચ્છા ધરાવનાર રોકાણકાર કંપનીના શેરહોલ્ડર કે ડિબેન્ચર ખરીદતા પહેલા ગુણોત્તરની મદદથી નફાકારકતા અને આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આપણે એવું કહીએ કે આપણે કોઈ પણ કંપનીમાં જો શેર ખરીદવા હોય તો આપણે શેર ખરીદતા પહેલાં શું કરીએ, તો કે શેર ખરીદતા પહેલાં કંપનીની કુલ મિલકતો કેટલી છે, કંપની દર વર્ષે કેટલા ટકા નફો કરે છે, આવી સામાન્ય માહિતી, આવી સામાન્ય ગુણોત્તરના આધારે આપણે શું કરીએ છીએ, કોઈ પણ અન્ય કંપનીમાં શેરમાં રોકાણ કરતા હોઈએ છીએ. એટલે કે ગુણોત્તર વિશ્લેષણ શેના માટે ઉપયોગી છે, તો કે ભાઈ રોકાણકાર માટે અન્ય કંપની છે એ કેટલી નફાકારક છે તે જાણવા માટે વિવિધ ગુણોત્તરોનો અભ્યાસ કરીને રોકાણકાર છે એ જે તે કંપનીમાં પોતાના નાણાં રોકે છે. અને એ જ રીતે કોઈ પણ કંપની પણ જ્યારે કોઈ પણ બેંક પણ કોઈ પણ કંપનીને જ્યારે પોતાનું ધિરાણ આપતી હોય ત્યારે બેંક પણ જે તે કંપનીના યોગ્ય મિલકતો સામે યોગ્ય દેવા છે કે નહીં એને ધ્યાનમાં રાખીને બેંક પણ છે જે તે કંપનીને ધિરાણ કરતી હોય છે. હવે અહીંયા એની પછીની બાબત એ જ કહેવા માગે છે, કંપનીને નાના ધિરાણની ઈચ્છા રાખનાર લેણદાર કે બેંક પણ કંપનીની નાણાકીય સ્થિતિનો હિસાબી ગુણોત્તર દ્વારા ખ્યાલ મેળવ્યા પછી જ નાણાંનું ધિરાણ કરવું કે નહીં તેનો નિર્ણય કરે છે. હિસાબી ગુણોત્તર પરથી ધંધાની નાણાકીય સ્થિતિનો ખ્યાલ મેળવવા માટે વિશ્લેષકો અમુક પ્રમાણિત ગુણોત્તર સાથે કંપનીના ગુણોત્તરો સરખાવે છે. દાખલા તરીકે, બેંક કંપનીને નાણાંનું ધિરાણ કરતાં કંપનીની ચાલુ મિલકતો અને ચાલુ દેવાઓનો ગુણોત્તર ગણી કાઢે છે. ચાલુ ગુણોત્તરનો 2:1 પ્રમાણિત ગુણોત્તર સાથે સરખાવીને કંપની પ્રવાહી પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા પ્રયત્ન કરે છે. એટલે કોઈ અન્ય બેંક જ્યારે કોઈ પણ કંપનીને ધિરાણ આપતી હોય ત્યારે કંપની છે એ હંમેશા મિલકતો સામે દેવા કેટલા છે એને ધ્યાનમાં રાખી અને પછી જ કોઈ પણ કંપનીને પોતાનું ધિરાણ છે એ પૂરું પાડે છે. હવે આપણે જોઈએ હિસાબી ગુણોત્તરોનું વર્ગીકરણ. સામાન્ય રીતે હિસાબી ગુણોત્તરોનું વર્ગીકરણ છે એ 2 બાબતોમાં કરવામાં આવે છે. પહેલું છે પ્રમાણિત અથવા તો નાણાકીય પત્રકોના પ્રકાર મુજબ વર્ગીકરણ અને બીજું છે ગુણોત્તરના સ્વરૂપ મુજબનું વર્ગીકરણ. તમારે દાખલામાં મુખ્યત્વે પહેલા વર્ગીકરણ એટલે કે પ્રમાણિત અને નાણાકીય પત્રકોના પ્રકારનું વર્ગીકરણ એના આધારે જ દાખલા છે એ વધારે પૂછાય છે. એટલે આપણે એના આધારેના વર્ગીકરણને જ વધારે ડિટેલમાં સમજશું. પ્રણાલિકાગત વર્ગીકરણ એની અંદર છે જે નાણાકીય પત્રકોમાંથી ગુણોત્તરો માટે જરૂરી આંકડા મેળવવામાં આવે છે તેને અનુલક્ષીને ગુણોત્તરના 3 પ્રકાર છે. એટલે કે ગુણોત્તરનું બે મુખ્ય ભાગમાં વિભાજિત થાય છે. પહેલા તો પ્રણાલિકાગત અથવા તો નાણાકીય પત્રકોના પ્રકાર મુજબ અને બીજું ગુણોત્તરના સ્વરૂપ મુજબનું વર્ગીકરણ. પ્રણાલિકાગત વર્ગીકરણના મુખ્ય 3 પ્રકાર પડે છે: નફા નુકસાનના ગુણોત્તરો, પાકા સરવૈયાના ગુણોત્તરો અને મિશ્ર ગુણોત્તરો. હવે નફા નુકસાનના ગુણોત્તરોમાં શું હોય? નફા નુકસાન ખાતાની કોઈ પણ 2 બાબતોની સરખામણી કરવામાં આવે છે. એટલે કે નફા નુકસાન ખાતામાં જે બાબતો આપવી હોય એમાંથી 2 બાબતોની સરખામણી કરવા માટે નફા નુકસાનના ગુણોત્તરો જોવામાં આવે છે. બીજું છે પાકા સરવૈયાના ગુણોત્તરો, જેમાં પાકા સરવૈયાની કોઈ પણ 2 વિગતોનો આંતરસંબંધ જાણવા માટેના ગુણોત્તરો હોય છે. અને મિશ્ર ગુણોત્તરો એટલે કે જેમાં એક વિગત નફા નુકસાન ખાતાની હોય છે અને બીજી વિગત કોની હોય છે? પાકા સરવૈયાની હોય છે. એ બંને વચ્ચેના ગુણોત્તરો છે એ જોવામાં આવે છે. હવે આપણે જોઈએ નફા નુકસાન ખાતામાં કેવા પ્રકારના ગુણોત્તરો હોઈ શકે. દાખલા તરીકે ચોખ્ખા નફાનો અને વેચાણનો ગુણોત્તર, કારણ કે આ બંને બાબતો કઈ બાજુ આવે છે? નફા નુકસાન ખાતાની બાજુ આવે છે. એટલા માટે ચોખ્ખા નફાના આંકડાને વેચાણ વડે ભાંગવામાં આવે તો તમને ચોખ્ખા નફાનો ગુણોત્તર છે એ મળે છે.
પાકા સરવૈયાના ગુણોત્તરમાં ચાલુ મિલકતો અને ચાલુ દેવાઓ, કારણ કે મિલકતો અને દેવાઓ કઈ બાજુ આવે છે? પાકા સરવૈયા બાજુ આવે છે. તો પાકા સરવૈયામાં મિલકતો અને દેવાઓના ગુણોત્તર દ્વારા ચાલુ ગુણોત્તર છે જાણી શકાય છે. અને ત્રીજું છે મિશ્ર ગુણોત્તર, એટલે કે એક માહિતી કોની હોય? નફા નુકસાન ખાતાની હોય, તો બીજી માહિતી કોની હોય છે? પાકા સરવૈયાની હોય છે. તો એમાં પણ કેવી રીતે હોય? દાખલા તરીકે માલિકી ભંડોળ પર વળતર, એટલે કે ચોખ્ખો નફો છેદમાં માલિકી ભંડોળ. તો આ વાત થઈ ગુણોત્તર વિશ્લેષણ એટલે શું, ગુણોત્તર વિશ્લેષણના હેતુઓ શું છે, અને ગુણોત્તર વિશ્લેષણ એટલે શું, અને ગુણોત્તર વિશ્લેષણનું વર્ગીકરણ. હવે પછીના લેક્ચરમાં, આગળના લેક્ચરમાં આપણે ગુણોત્તર વિશ્લેષણના વર્ગીકરણમાં પ્રણાલિકાગત વર્ગીકરણ છે તેમાં નફા નુકસાનના ગુણોત્તર, પાકા સરવૈયાના ગુણોત્તર અને મિશ્ર ગુણોત્તર, તેના માટે આવતા ચોક્કસ સૂત્રો વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.